બધા દંપતીઓ જ્યારે પ્રેગ્નન્સી માટેનો પ્લાન કરી રહ્યા હોય અને અમુક પ્રયત્નો કર્યા પછી જ્યારે એમને પ્રેગ્નન્સી ન રહેતી હોય ત્યારે સામાન્ય રીતે એમને નળી એટલે ગર્ભાશયની ફેલોપિયન ટ્યુબ્સ ચેક કરવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે. ફેલોપિયન ટ્યુબ્સ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ રહેતા હોય છે, જેને HSG કહેવામાં આવતું હોય છે, SSG કહેવામાં આવતું હોય છે. અમુક કેસમાં લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી પણ સલાહ આપવામાં આવતી હોય છે. આ જ્યારે ટેસ્ટ કરવાથી ખ્યાલ આવે કે એમની જો ગર્ભાશયની નળી બ્લોક છે અથવા તો એ પ્રોપરલી કામ નથી કરી રહી તો એમને IVF માટેની પદ્ધતિની સલાહ આપવામાં આવતી હોય છે. તો દરેક દંપતીને એ પ્રશ્ન થતો હોય કે સાહેબ અમારી ફેલોપિયન ટ્યુબ ખરાબ છે તો અમને પ્રેગ્નન્સી કઈ રીતે રહેશે IVFથી. IVFમાં કોઈપણ સ્ત્રીને ઇન્જેક્શન્સ આપી એમના એગ્સ બહાર કાઢવામાં આવતા હોય છે. આ એગ્સ બહાર કાઢી અને સ્પર્મ જોડે ભેગા કરી એ લેબોરેટરીમાં એને ગ્રોથ કરી એમાંથી ગર્ભ બનાવવામાં આવતા હોય છે અને આ ગર્ભને પાછા એ ગર્ભાશયમાં મૂકવામાં આવતા હોય છે જેથી એમને ગર્ભધારણ કરી શકાતું હોય છે. ફેલોપિયન ટ્યુબનું કામ એ છે કે જે કુદરતી રીતે કે IUIની જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય ત્યારે સ્ત્રી અને પુરુષનું બીજ જે ફલિત થતું હોય છે એ ફેલોપિયન ટ્યુબમાં ફલિત થતું હોય, એમનો 2-3 દિવસનો ગ્રોથ પણ ત્યાં થતો હોય અને પછી એ 5મા દિવસે ગર્ભાશયમાં એનું ઇમ્પ્લાન્ટ થતું હોય છે. જો ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય તો એમના માટે IVFની જે ટ્રીટમેન્ટ છે એ એકદમ સરળ રહેતી હોય છે, કારણ કે એમાં ગર્ભ બનાવવાની જે પદ્ધતિ હોય છે એ IVFની લેબોરેટરીમાં કરવામાં આવતી હોય છે. એટલે જો તમારી બંને ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય તો IVFની મદદથી તમે તમારું માતા પિતા બનવાનું સપનું પૂર્ણ કરી શકો છો. જો તમારી પણ ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય તો તમે આજે જ IVFનો સંપર્ક કરી શકો છો.